નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો યુથ 24 ન્યૂઝ ગુજરાતી। ખબર દાહોદથી મળી રહી છે। આજ રોજ શુક્રવારે સવારના રોજ એક 65 વર્ષીય વૃદ્ધ સ્વામી વિવેકાનંદ સર્કલથી પસાર થતા હતા આપની મોપેડ ગાડી પરથી। એ દરમિયાને રખડતા ઢોરે ટક્કર મારી હતી અને ટક્કર મારતા તે પડી ગયા હતા અને પાછળથી ટ્રેક્ટર આવતું અને ટ્રેક્ટરના પાછલા વ્હીલમાં આવતા તે દરમિયાન એમનું કમકમાટી મોત નિપજ્યું હતું। જય હિન્દ દોસ્તો, હું છું વાજીદ પઠાણ અને આપ જોઈ રહ્યા છો યુથ 24 ન્યૂઝ ગુજરાતી। જાણીએ ખબર વિસ્તારથી। આજે શુક્રવારના રોજ સવારે દાહોદના સ્ટેશન રોડ પર આવેલા સ્વામી વિવેકાનંદ સર્કલ નજીક એક કરુણ અકસ્માત સર્જાયો હતો, જેમાં 65 વર્ષીય વૃદ્ધનું ઘટના સ્થળે જ દુઃખદ મોત નિપજ્યું હતું। મળતી માહિતી મુજબ બુરહાની સોસાયટી 4 થાંભલા વિસ્તારમાં રહેતા જેનુદ્દીનભાઈ લીમડીવાલા, ઉંમર વર્ષ 65, તેમની એક્ટિવા મોપેડ બાઇક નંબર GJ20H2710 પર સ્વામી વિવેકાનંદ સર્કલથી પસાર થઈ રહ્યા હતા। તે સમયે રસ્તા પર રખડતા ઢોર સાથે અથડાતા આ ટક્કરથી તેઓ રોડ પર પડી ગયા હતા। દુર્ભાગ્યવશ એ સમયે નજીકથી પસાર થઈ રહેલા ટ્રેક્ટરનું ટાયર તેમના પરથી પસાર થતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું। ઘટનાની જાણ દાહોદ બી ડિવિઝન પોલીસને થતા તે સ્થળ પર પહોંચી હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કરુણ ઘટનાને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે। બ્યુરો રિપોર્ટ ઝુબેર ખાન પઠાણ, દાહોદ।